મન પછી આવે છે વચન. વચનની તાકાત. વાત એમ થઈ કે એક વખત દુર્વાસા મુનિ એ યમુનાની પેલે પાર આવ્યા અને દુર્વાસા ઋષિ જ્યાં આવે ત્યાં બધાને ખબર તો પડી જ જાય. યમુનાની પેલે પાર એમણે ધામા નાખ્યા છે. કંઈક એવું અનુષ્ઠાન કર્યું છે કે 1 મહિનો નિરાહાર રહ્યા. 1 મહિનો કંઈ ના લીધું અને પછી ભાઈ આ તો ઋષિઓ છે, જાહેરાત ના કરે ને તોય જાહેરાત થઈ જાય. એમના પારણા કરવાનો સમય આવ્યો અને બધી ગોપીઓને ખબર પડી કે આજે દુર્વાસા મુનિ પારણા કરવાના છે. એટલે બધી ગોપીઓ સરસ સરસ બનાવવા લાગી અને દુર્વાસાને આપવા માટે જવાની તૈયારી કરવા લાગી. ઈશ્વરની કૃપાથી તે જ દિવસે યમુના ભરપૂર છે. બધી જ ગોપીઓએ થાળ સજાવ્યા છે. અંદર સરસ સરસ વાનગીઓ બનાવી અને તેઓ દુર્વાસાને આપવા માટે જતી હતી. યમુના ભરપૂર. હવે જવાનું કઈ રીતે? કહ્યું કે આમાં તો હવે કૃષ્ણને પૂછવું પડે. આમાં કૃષ્ણ જો કંઈક કરે આપણો તો થાય. એટલે ગોપીઓએ કૃષ્ણને શોધ્યા. કૃષ્ણ મળી ગયા કે એ કૃષ્ણ ઊભો રે એ કાના તું ઊભો રે. તો પણ શું કામ છે? તમે તો આમ ક્યાંક જાતા હોય એમ લાગે છે ને. તો કે હા, આ યમુના ભરપૂર છે અને અમારે દુર્વાસાને આજે પારણા કરાવવા જવું છે. તો કૃષ્ણ કે તો હું શું કરું? તો કે આ યમુનાને અમે કેમ પાર કરીએ? આનો માર્ગ અમને બતાવ ને. માર્ગ બતાવવાનું તો કામ કૃષ્ણનું જ છે. ત્યારે કૃષ્ણએ કહ્યું કે હે ગોપીઓ, હું તમને કહીશ ખરો પણ તમે એને કરી નહીં શકો. તો કે કેમ? અમે 100% કરશું, અમે અનુસરશું એમ કે. ત્યારે ગોપીઓએ વચન આપ્યું ને કૃષ્ણને. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ગોપીઓ, તમારે યમુના તટે જવાનું છે અને ત્યાં જઈ અને તમારે એમ કહેવાનું છે કે અમારો કનૈયો જો બાલ બ્રહ્મચારી હોય તો હે યમુના અમને માર્ગ આપી દે. ગોપીઓ જોર જોરથી હસી કે આ કનૈયો આજે આ ગોપી સાથે રાસ રમતો હોય, દિવસે સવારે આની સાથે રમે, બપોરે ત્યાં જાય, રાત્રે વળી પાછો ક્યાં હોય અને અમારે આવું કહેવાનું? ગોપીઓ હસીને ત્યારે ભગવાને કહ્યું જો હું નહોતો કહેતો. એમાંથી એક મોટી વડીલ ગોપી હતી. એણે કહ્યું કે એ ગોપીઓ, કૃષ્ણએ આપણને માર્ગ બતાવ્યો છે, ચાલો. એટલે બધી જ ગોપીઓ યમુના જ્યાં ભરપૂર હતી, 2 કાંઠે પૂરી વહે, ત્યાં જઈને કહ્યું 2 હાથ જોડીને કે હે યમુનેજી, અમારો કનૈયો, અમારો કાનુડો જો બાલ બ્રહ્મચારી હોય તો અમને સામે કાંઠે જવા માટે રસ્તો આપો. અને બધી જ ગોપીઓ એવી ભાવથી બોલીને પૂર્ણ વિશ્વાસ સાથે કે ભાઈ આ કનૈયો છે, કરામતની ચીજ, બને કંઈક થાય. એટલે પૂર્ણ વિશ્વાસ સાથે બોલી અને તરત જ તો યમુનાજીનો પ્રવાહ છે એ 2 વિભાગમાં વહેંચાઈ ગયો અને ગોપીઓ સડસડાટ આ બાજુથી સામે જતી રહી. વચન. હવે ત્યાં એવું જ થયું. દુર્વાસાએ આ બધી જ ગોપીઓના થાળ મોટા મોટા આરોગી લીધા અને હવે ઘરે તો આવવાનું ને ગોપીઓને. વળી પાછી યમુનાજી ભરપૂર કે ગયા વખતે તો કૃષ્ણએ આપણને કહ્યું તું, હવે આ વખતે શું કરશું? તો વડીલ ગોપીએ કહ્યું કે દુર્વાસા ઋષિને પૂછીએ. દુર્વાસા ઋષિને પૂછવા ગઈ ગોપીઓ કે અમને હવે ઘરે જવા માટે અમે કઈ રીતે યમુના પાર કરીએ? દુર્વાસા ઋષિએ પૂછ્યું કે તમે અહીંયા આવી ત્યારે શું કર્યું હતું? તો કે કૃષ્ણએ અમને કહ્યું હતું, એ મંત્ર અમે ઉચ્ચાર્યો અને અમને માર્ગ મળી ગયો. તો દુર્વાસા ઋષિએ કહ્યું કે આ વખતે પણ તમે
મંત્ર ઉચ્ચારો કે ઋષિ દુર્વાસા જો આજીવન નિરાહારી હોય તો હે યમુના અમને માર્ગ આપો. અને ગોપીઓમાં અડધીને તો ચક્કર આવવા માંડ્યા કે અમારી સામે આટલા થાળ પધરાવી દીધા પેટમાં અને હવે અમારે આવું બોલવાનું. આ તો ગોપીઓ છે. ગોપીઓને છે ને શ્રીમદ ભાગવતજીમાં પ્રેમની ધજા કહી છે. સંશય રહિત ગોપીઓ છે. એક ક્ષણ માટે વિચાર કરે પણ વળી પાછી ગોપીઓને આ કૃષ્ણની કળા ઉપર, કૃષ્ણની ભક્તિ પર એટલો બધો ભરોસો હતો. એણે દુર્વાસાજીને કહ્યું કે સાચી વાત છે, તમે કહ્યું છે એમ જ અમે કરશું. અને એ જ ગોપીઓ ફરીથી બે હાથ જોડી યમુનાજીની સામે ઊભા છે અને કહ્યું કે આ અમારા દુર્વાસા ઋષિ આજીવન જો નિરાહારી હોય તો હે યમને મહારાણી અમને માર્ગ આપો અમારા ગોકુળમાં જવા. અને ત્યાં તો એ જ પલે, એ જ ક્ષણે યમુનાજીનો પ્રવાહ બે ભાગમાં વહેંચાઈ ગયો અને ગોપીઓ પોતાના સ્વસ્થાને પહોંચી ગઈ. આ છે વચનની તાકાત. વચન એ કેટલી મોટી વસ્તુ છે. શ્રીમદ ભાગવતજી સમજાવે છે આ વચનની તાકાત છે. યથાર્થ વચનની શાન જેણે જાણી પાનબા એને કરવું પડે નહીં. વચન જે નરને નારી પામવા એ બ્રહ્માદિક લાગે વચન. રાધે રાધે શ્યામ.